સવારમાં વાતો ખુશનુમા જે પવન હોય છે એના આધારે કે સવારમાં વાતો વાહ અને પત્નીના કોમળ હાથે બનાવેલી ચા અને ત્રીજું આ એટલે અમારું સમાચાર પત્ર, એનું નામ છે રાજપુર એક્સપ્રેસ. રાજપુર એક્સપ્રેસનો એડિટર હું મણાભાઈ ચૌહાણ અને બીજી મારી ટીમ છે. મારી ટીમે સમાચાર સંકલન કરી એડિટ કર્યું છે અને એમાં અમે દેશનું પ્રથમ અને દુનિયાના 1 થી 3 નંબરમાં આવતું અમારું છાપું રાજકીય એક્સપ્રેસ છે. એ રોજ બધા સમાચાર સંભળાવતું હતું, પણ આજે તમને સ્પેશિયલી રાજકીય સમાચાર સંભળાવશે. એમાં અમારા મિત્ર શ્રી સંવાદદાતા શ્રી મનુભાઈ આપણને પ્રથમ ઇન્ટરનેશનલ સમાચાર સંભળાવશે. અમારો પ્રોજેક્ટ આ હતો એવું કે રાજકીય સમાચાર. રાજપુરા એક્સપ્રેસ. ગોળી કાનને સ્પર્શીને ગઈ. 75 સેકન્ડમાં ઊભા થઈ ટ્રમ્પ બોલ્યા, ફાઇટ. અમેરિકામાં હુમલો. ટ્રમ્પ પર ચૂંટણી સભામાં ફાયરિંગ. એકનું મોત, બાદ ગોળી મારનારો 20 વર્ષીય હુમલાખોર ઠાર. અમેરિકાના પેન્સિલ્વેનિયામાં શનિવાર સાંજે 10:10 વાગે ભારતીય સમય મુજબ રવિવાર બરોડે લગભગ 3:40 વાગે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી સભા ગોળીઓના અવાજથી ગુંજ્યું. ટ્રમ્પ હુમલાખોરના નિશાને હતા. ગોળી ટ્રમ્પના કાનને સ્પર્શીને નીકળી ગઈ. નીતિ વિષયક અને મહત્વના નિર્ણયો લેવાની કેન્દ્રીય નેતાની મનાઈ. અઠવાડિયામાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેવા સંકેત. રાજ્યના મંત્રીઓને કોઈ પણ નીતિ વિષયક નિર્ણય ન લેવાની બંધ બારણે તાકીદ કરવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા 2 ધારાસભ્યો તો નક્કી છે, પણ મૂળ ભાજપમાંથી કેટલા ધારાસભ્યોને મંત્રી પદ મળશે તેના પર સૌની મીટ છે. કેન્દ્રમાંથી નીતિ વિષયક નિર્ણય ન લેવાની ના પડાતા મંત્રીમંડળનું વિસ્તરણ એકાદ સપ્તાહમાં થાય તેવી શક્યતા છે. નમસ્કાર. ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસ મુક્ત કરશે. આગામી વિધાનસભાની 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યનો હવાલો પ્રિયંકા ગાંધી સંભાળશે. હું પાર્ટીનો સૈનિક છું. મને કોંગ્રેસમાં જે જવાબદારી મળશે તે નિભાવવા તૈયાર છું. શક્તિસિંહ ગોહિલનું નિવેદન. વિસ્તૃત સમાચાર. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લગભગ 15 દિવસ પહેલા જ દિલ્હી મોવડી મંડળ સમક્ષ ગુજરાતમાંથી મુક્ત કરવાની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવા માટે ગુજરાતનો હવાલો પ્રિયંકા ગાંધીને સોંપાય તેવી શક્યતા હતી રાજકીય સૂત્રોએ વ્યક્ત કરી છે. ડીવીઆરએસ કૌભાંડનું ઘર બને કેમ ભાજપની તપાસ કરવામાં આવી. હિસાબોમાં ઘોટાળો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કેન્દ્ર સરકારની 60% ખાનગી બનેલી 5 કોલેજોમાં કોઈપણ સંજોગોમાં સ્વનિર્ભર ગણાઈને તેની ફી સરકારી કોલેજ મુજબ હોવી જોઈએ. જીએમઆરએસની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીના નાણાકીય હિસાબની કેન્દ્ર મારફતે ચકાસણી થાય તેવી તેમણે માંગ કરી છે. જીએમઆરએસ કૌભાંડનું ઘર બની ગઈ છે. સહયોગ હોય છે, મતલબ કે બધી બાજુ કે આપણે સાંભળીએ રાજકીય સમાચાર જે રીતે અહીંયા એડિટ અમે કર્યા છે એમ અમારી ટીમની પસંદગી પણ એવી થઈ. હું મણાભાઈ, મનુભાઈ, હેતુલભાઈ, હેતલબેન, આ બધી જે આ રાજકીય જે માયા છે એનો સંકલન અમારા માયાબેને કર્યું. અસ્તુ આભાર. અમારો 1 નંબર 3 સર્વ મિત્રોની મહેનતથી દિવ્ય ભાસ્કરમાંથી અમે રમતગમત ક્ષેત્રે દેશને ગૌરવ અપાવનાર જેમને શ્રી ક્ષેત્રમાં માન વધાર્યું છે તેવા રેસલર વિનેશ ફોગાટની એક ઐતિહાસિક જીત વિશે બેન માહિતી આપશે. અત્રે ઉપસ્થિત બધા શિક્ષકગણ ભાઈઓ અને બહેનો નમસ્કાર. આજે જ્યારે આપણે હેડલાઇન્સની રજૂઆત કરવાની વાત કરીએ છીએ, હાલ જ આપણે કહીએ છીએ ને કે કરલો દુનિયા મુઠ્ઠી મેં. અમારા માટે સરસ મજાનો ટોપિક મળ્યો છે જેનું નામ છે રમત સમાચાર, અને એમાં પણ સ્ત્રી સશક્તિકરણની વાત સંદર્ભે આજે અમે અમારો જે મુખ્ય પોઈન્ટ છે તેના સમાચાર હેડલાઇન આપને આપીશું. હેડલાઇનમાં જે સ્ત્રી સશક્તિકરણના મુખ્ય રમતવીર જેવી છે તે છે રેસલેસ વિનેશ, જેના વિશે અમે તમને માહિતી આપીએ છીએ. રેસલેસ વિનેશ ફોગટની ઐતિહાસિક જીત થઈ છે તેના વિશે સૌ હેડલાઇન્સ છાપામાં તારીખ 7/8/2024 આપણે સાંભળશું કે મ્યાનમાર દુનિયાનો એકમાત્ર દેશ
જ્યાં લોકો ચા ખાય છે પીતા નથી. બધું હારો નહીં એમ જ કહેવાનો. સામાજિક સમાચાર જેને આપણા માટે ખૂબ જ અગત્યના હોય છે. આપણે બહારના સમાચારો જોતા હોઈએ છીએ પણ સામાજિક સમાચાર એ આપણને પોતાને લાગતા વળતા હોય છે. અહીંયા પ્રથમ હેડિંગમાં મેં લખેલું છે તે પ્રમાણે સાસુ સસરા સાથે રહેતા નથી છતાં પુત્ર વધુએ ઘરેલું હિંસાનો કેસ કર્યો. હાઈકોર્ટે ધમકીને કહ્યું માફ ના કરશો ફરિયાદ કરો. આવા અનેક સામાજિક સમાચારો જેમ કે શ્રદ્ધાંજલિમાં હોય છે અને બીજા ઘણા બધા સમાચાર સામાજિક સમાચાર હોય છે.